નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 9મા શ્લોકમાં જોયું કે અર્જુને ભગવાનને હું યુદ્ધ નહીં કરું એમ કહીને મૌન ધારણ કરી લીધું હતું। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 10, જેમાં સંજય વર્ણન કરે છે કે બંને સેનાઓની વચ્ચે અત્યંત શોકતુર અર્જુનને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ કેવી રીતે હસતા હસતા ઉપદેશ આપવાની શરૂઆત કરે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક તમુવાચ ઋષિકેશઃ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષિદંતમિદં વચઃ 10. 2. સરળ ગુજરાતી અર્થ સંજયે કહ્યું, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, ત્યારબાદ બંને સેનાઓની મધ્યમાં શોક કરી રહેલા તે અર્જુનને ઋષિકેશ શ્રીકૃષ્ણે હસતા હોય તેમ સ્મિત સાથે આ વચનો કહ્યા। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. ભગવાન શ્રીકૃષ્ણ માટે કયા નામનો પ્રયોગ થયો છે? જવાબ: ઋષિકેશઃ, ઇન્દ્રિયોના સ્વામી। 2. ભગવાન અર્જુન સાથે કેવી રીતે વાત કરે છે? જવાબ: પ્રહસન્નિવ, હસતા હોય તેમ અથવા સ્મિત સાથે। 3. આ સંવાદ કઈ જગ્યાએ થઈ રહ્યો છે? જવાબ: સેનયોરુભયોર્મધ્યે, બંને સેનાઓની વચ્ચે। 4. અર્જુન તે સમયે કઈ સ્થિતિમાં હતો? જવાબ: વિષિદંતમ, શોકતુર અથવા દુઃખી અવસ્થામાં। 5. ભારત સંબોધન કોના માટે છે? જવાબ: સંજય અહીં રાજા ધૃતરાષ્ટ્રને ભારત કહીને સંબોધે છે। 6. ભગવાનના હસવાનો અર્થ શું હોઈ શકે? જવાબ: તે અર્જુનના અજ્ઞાન પરનું કરુણામય હાસ્ય છે, જે સ્નેહ અને આશ્વાસનથી ભરેલું છે। 7. તમુવાચ એટલે શું? જવાબ: તેને અર્જુનને કહ્યું। 8. આ શ્લોક કયા પ્રકારનો વળાંક સૂચવે છે? જવાબ: આ શ્લોક ગીતાના ઉપદેશની વિધિવત શરૂઆતની પૂર્વભૂમિકા છે। 9. ભગવાન ક્યારે બોલવાનું શરૂ કરે છે? જવાબ: જ્યારે અર્જુન સંપૂર્ણપણે શરણાગત થઈને મૌન થઈ જાય છે ત્યારે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 10મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ સ્મિત સાથે સમસ્યાઓનો ઉકેલ। આ શ્લોક આપણને મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થિરતા જાળવવાનો બોધ આપે છે। 1. સ્મિત એ શ્રેષ્ઠ ઔષધ છે। અર્જુન રડતો હતો અને ભગવાન હસતા હતા। આ હાસ્ય અર્જુનનું અપમાન કરવા માટે નહીં, પણ તેને એ સમજાવવા માટે હતું કે તારી સમસ્યા જેટલી મોટી તને લાગે છે એટલી વાસ્તવમાં નથી। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે ગમે તેવા ગંભીર સંકટમાં હોઈએ, પણ જો આપણી પાસે જ્ઞાનનું સ્મિત હશે તો આપણે શાંતિથી નિર્ણય લઈ શકીશું। 2. મધ્યસ્થતા બેલેન્સ યુદ્ધના મેદાનની વચ્ચે ઊભા રહીને પણ ભગવાન શાંત અને પ્રસન્ન છે। આ સૂચવે છે કે આપણી આસપાસ ગમે તેટલો કોલાહલ કે સંઘર્ષ હોય, આપણે આપણી આંતરિક શાંતિ ખોવી જોઈએ નહીં। 3. સાચા માર્ગદર્શકની ભૂમિકા એક સાચો ગુરુ કે મિત્ર તે છે જે તમને દુઃખમાં જોઈને રડવાને બદલે પ્રેમથી હસીને તમને જગાડે। ભગવાનનું સ્મિત એ આશ્વાસન છે કે હું તારી સાથે છું, ગભરાઈશ નહીં। જ્યારે આપણે ઈશ્વરના શરણે જઈએ છીએ ત્યારે તે આપણી ચિંતાઓને હળવી કરી દે છે। નિષ્કર્ષ: જીવનની ગંભીરતાને જ્ઞાનના સ્મિત સાથે હળવી કરો। અતિશય શોક એ અજ્ઞાનની નિશાની છે, જ્યારે પ્રસન્નતા એ આત્મજ્ઞાનની નિશાની છે। મિત્રો, આજે ભગવાને સ્મિત સાથે અર્જુન તરફ જોયું છે। હવે પછીના શ્લોકથી ભગવાન શ્રીકૃષ્ણ શ્રી ભગવાનુવાચ દ્વારા ગીતાનું પરમ જ્ઞાન આપવાની શરૂઆત કરશે અને સમજાવશે કે પંડિતો કોનો શોક નથી કરતા। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।